નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી માંગરોળ ખાતે નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી ચુંદડી અર્પણ કરાઈ। પવિત્ર નર્મદા જયંતીના પાવન અવસરે નર્મદા નદીના કિનારે આવેલા માંગરોળ ગામમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। આ મંગલમય દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા નર્મદા મૈયા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે 450 મીટર એટલે કે અંદાજે 1500 ફૂટ લાંબી સાડી ચુંદડી અર્પણ કરવામાં આવી। નદીના તટ પર આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને નર્મદા અષ્ટક તેમજ ભક્તિમય સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ પવિત્ર બનાવી દીધું હતું। આ વિશેષ ધાર્મિક વિધિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકમાતા નર્મદા પ્રત્યે આદર અને પર્યાવરણના જતનનો સંદેશ ફેલાવવાનો રહ્યો છે। ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વિશાળ સાડીને નદીના એક છેડાથી બીજા છેડા સુધી પકડી વૈદિક મંત્રોચ્ચાર સાથે જળમાં અર્પણ કરવામાં આવી હતી। સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોના મતે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, પરંતુ આ વર્ષે સાડીની લંબાઈ અને ભક્તોની વિશાળ જનમેદનીએ નવો વિક્રમ સ્થાપિત કર્યો છે, જ્યાં પ્રદેશની સાંસ્કૃતિક ધરોહરને વધુ ઉજાગર કરે છે। માંગરોળ ઘાટ પર આયોજિત આ ઉત્સવના અંતે મહાઆરતી અને મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને સુવિધા સજ્જ બંદોબસ્ત કરવામાં આવ્યા હતા, જેથી કોઈ અઘટિત ઘટના ન બને। નર્મદા જયંતીની આ ઉજવણી માત્ર ધાર્મિક પ્રસંગ ન રહેતા જળ સંરક્ષણ અને નદીઓની શુદ્ધતા જાળવવા માટેની સામાજિક જવાબદારીનું પણ પ્રતીક બની રહી છે। આ ભવ્ય દ્રશ્યો નિહાળવા માટે આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। નર્મદા જયંતીના દિવસે માંગરોળ ગામ અને આસપાસના વિસ્તારના બધા લોકો ભેગા થઈને આજે નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરવામાં આવે છે। લગભગ 5200 ફૂટ જેટલું અંતર છે અને એમાં ગામના લોકો, ગામના યુવાનો, વડીલો બધા ભેગા થઈને નર્મદા મૈયાનો આ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। अभी तीसरी बार पैदल परिक्रमा में चल रहा हूँ माई की। और बड़ी खुशी है कि हम आज के नर्मदा जयंती के दिन हम मांगरोल में पहुँचे और मैया के जयंती का उत्सव यहाँ पे धूमधाम से मनाया जाता है, वो हमें देखने का मौका मिला।